સમાચાર વિસ્તારથી। પાલિકા અને ટોરેન્ટ ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ બનાવવામાં આવેલા બે અલગ અલગ ઉદ્યાનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્યાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અઠવા અને રાંદેર વિસ્તારના પીપીપી ધોરણે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે। રાજ્યનો સૌથી મોટો જ્યોતિન્દ્ર દવે ગાર્ડન શનિવારે કાયાપલટ સાથે ફરી ખુલ્લો મુકાયો છે। છેલ્લા 22 મહિનાથી આ ગાર્ડન રીડેવલપમેન્ટ માટે બંધ કરાયું હતું। લોકો ગાર્ડન ક્યારે ફરી ખુલશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આવી ગયો છે। 12 કરોડના ખર્ચે ટોરેન્ટ પાવર કંપનીએ 29,000 સ્ક્વેર મીટરમાં આ ગાર્ડનને વિદેશી ઢબે રીડેવલપ કર્યો છે। આ ગાર્ડન ખુલ્લો મુકાતા અડાજણ રાંદેર વિસ્તારના 4 લાખથી વધુ લોકો તેનો લાભ લઈ શકશે। આ ગાર્ડનમાં હવે ઓપન જીમ, એમ્ફી થિયેટર, યોગા લોન સહિતની અનેકવિધ સુવિધાઓ પણ મળશે। આ ઉપરાંત ગાર્ડનમાં શારીરિક અસક્ષમ લોકો માટે પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે। લોકાર્પણ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તેમજ અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાયાપલટ પછી પાવડર કોટેડ સૌંદર્યલક્ષી ફેન્સિંગ, પ્રાણીઓના પ્રવેશને રોકવા ખાસ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરેલો ટર્ન સ્ટાઇલ ગેટ, શારીરિક રીતે અસક્ષમ લોકો માટે એક્સેસ કરવા માટે રેમ્પ ડિઝાઇન, વિશાળ બેઠક સાથે પ્લાઝા અને પેવેલિયન, અદ્યતન સાધનો સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા, અદ્યતન સાધનોવાળું ઓપન જીમ, આરોગ્યપ્રદ સંપૂર્ણ વેન્ટિલેટેડ વોશરૂમ, શારીરિક અસક્ષમ માટે વિશેષ વોશરૂમ, આરઓ પાણી અને વોટર કુલરની સુવિધા, વિવિધ કલા પ્રવૃત્તિ કરવા એમ્ફી થિયેટર, આરામ માટે ખાસ બેન્ચો વિકસાવાઈ, સિંચાઈવાળી બોરવેલ, ભૂગર્ભ ટાંકી, સોફ્ટ લેન્ડસ્કેપ, યોગ સહિતની પ્રવૃત્તિ માટે ખાસ લોન, જૂના મોટા વૃક્ષોનું સંરક્ષણ કરી વૃક્ષોની વધુ પ્રજાતિઓનું વાવેતર પણ કરાયું। ગાર્ડનને ગ્રીન કવરેજને ગાઢ બનાવવા માટેના નવા 138 પ્લાન્ટેશન સાથે 62,400 વૃક્ષો ઉગાડાશે। આમ પ્લાન્ટેશન થઈ ગયું છે। આમ અને વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ, ઔષધીય જાતોના વૃક્ષો અને ઝાડીઓનું વાવેતર તેમજ કાર ટુ વ્હીલર માટે વિશાળ પાર્કિંગની સુવિધા કાર્યરત કરવામાં આવી છે। નવસારીના વાંસદા તાલુકાના મોટી વાલઝર અને ઉપસણ ગામે દીપડાએ 2 બાળકીઓ પર હુમલો કર્યો હતો, જેમાં વન વિભાગના અઠવાડિયામાં અથાગ પ્રયાસો બાદ 2 દિવસ અગાઉ 1 થી 1.5 વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું હતું। ત્યારે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે ઘાયલ બાળકીની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા। સાથે જ દીપડાનો હિંમતથી સામનો કરનારી બાળકીની માતા અને વાંસદાના વન અને પોલીસ અધિકારીઓને પણ સન્માનિત કર્યા હતા। નવસારીનો વાંસદા તાલુકો ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવે છે। જંગલ વિસ્તાર હોવાથી દીપડાઓ પણ અહીં જોવા મળતા હોય છે। ત્યારે વાંસદાના મોટી વાલઝર અને ઉપસડ ગામે થોડા દિવસોથી આટાફેરા મારતા દીપડાના પરિવારમાંથી 2 બચ્ચા માતાથી છૂટા પડી શિકાર શીખી રહ્યા હતા, જેમાં અઠવાડિયા અગાઉ મોટી વાલઝર ગામે એક 6 વર્ષીય બાળકીને દીપડાના બચ્ચાએ ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા બાળકીને 22 ટાંકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવા પડ્યું હતું, જેમાં 48 કલાકમાં જ 1 કિલોમીટર દૂર આવેલા ઉપસડ ગામે અન્ય એક 6 વર્ષીય બાળકી ઉપર દીપડાના બચ્ચાએ હુમલો કરતા બાળકીની ગર્ભવતી માતાએ પોતાની લાડલીને દીપડાનો સામનો કરી બચાવી હતી। એક પછી એક 2 બાળકી ઉપર દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક બન્યું હતું। સાથે જ વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી મેળવી વન રાજ્યમંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી બાળકીઓ ઉપર હુમલો કરનાર દીપડો વહેલો પકડાય એ માટે વલસાડ, ડાંગ અને વાંસદાની વન વિભાગની ટીમ કામે લગાડી હતી। સાથે જ દીપડા પકડાવવામાં નિષ્ણાંત એવી બારિયા વન વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી। સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી બંને ગામોમાં મારણ સાથે કુલ 20 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં 2 દિવસ અગાઉ ઉપસડ ગામના નિશાળ ફળિયા ખાતે મૂકેલા પાંજરામાં 1 થી 1.5 વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો હતો, જ્યારે મોટી વાલઝર ગામે 1 થી 1.5 વર્ષનો દીપડો અમૃત હાલતમાં મળ્યો હતો। દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા બંને ગામોના લોકોએ રાહત મેળવી હતી। જે આપણા વાંસદામાં ઉપસડ અને મોટી વાલઝરમાં દીપડાએ 6 વર્ષની 2 બાળકીઓ પર જે હુમલો કરવાની ઘટના બની
તે દિવસથી જ અમે સતત અમારી ફોરેસ્ટ ટીમ સાથે, પોલીસ તંત્ર સાથે, ગ્રામજનો સાથે, પરિવાર સાથે અને ડોક્ટર સાથે સતત સંકલનમાં હતા. અહીંયા આપણા વાંસદામાં ડોક્ટર લોચન શાસ્ત્રીએ અભૂતપૂર્વ કામગીરી કરી છે. એ રીતે જ સુરતમાં પણ યુનિવર્સલ હોસ્પિટલે અભૂતપૂર્વ કામગીરી કરી, જેના થકી આપણે બંને બાળકીઓનો જીવ પણ બચાવી શક્યા. એની સાથે જે ફોરેસ્ટ ટીમે જે અભૂતપૂર્વ કામગીરી કરી અને આટલા દિવસથી લાગી રહ્યા એના થકી એમણે એક સફળતા મેળવી છે. તો હું ફોરેસ્ટ ટીમને પણ હું વંદન કરું છું. પોલીસ ટીમને પણ સરસ કામગીરી કરી છે. વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા બંને ઘાયલ બાળકીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. સાથે જ ઉપસડ ગામે ગ્રામજનો સાથે જમીન ઉપર બેસીને સમાનતાના વિચાર સાથે બેઠક કરી ગ્રામજનોની હિંમત અને વન વિભાગને આપેલ સહકારને બિરદાવ્યો હતો. જ્યારે સાંસદ ધવલ પટેલે ઘાયલ બાળકીને શૈક્ષણિક કીટ આપી વહાલ વરસાવ્યું હતું અને બાળકીની હિંમતવાન માતાને સન્માનિત કરી હતી. સાથે જ વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી તેમને શોલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે વાંસદા પોલીસના અધિકારીઓને પણ સાંસદે શોલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ બજાર ખાતે વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું. આ મશીન ઓલપાડ, સાયણ અને કીમ ગામોના લોકો માટે ઉપયોગી બનશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓલપાડ બજાર ખાતે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે, જેમાંથી ₹10નો સિક્કો નાખવાથી કાપડની થેલી મળશે, જેનાથી બજારોમાં પ્લાસ્ટિક થેલીના ઉપયોગમાં ઘટાડો થશે. મહાત્મા ગાંધી હંમેશા સ્વચ્છતાના આગ્રહી હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કરાયો હતો. માર્કેટ, બજાર, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળો અને દરિયા કિનારાના સ્થળો પર એકસાથે કલાકના શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા આવનાર પેઢીને સ્વચ્છતાની સમજણ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ કાપડની થેલીનો રોજિંદા ઉપયોગ થતો હતો, જેનાથી પર્યાવરણનું રક્ષણ થતું હતું. દેશના વડાપ્રધાન મોદી સાહેબનું સપના સ્વચ્છ ભારત, આ સપનાને સાકાર કરવા માટે આજે ઓલપાડ ખાતે પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ બનાવવાનો અભિયાન સાથે આજે ઓલપાડ, સાયણ અને કીમની અંદર શાકભાજી બજારની અંદર આજે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે. આજે અમે સમગ્ર શાકભાજી વેચનારા લોકોને, દુકાનના સૌ વેપારી સૌને અપીલ કરી છે કે આપના બજારની અંદર વેન્ડિંગ મશીન મૂક્યું છે, એની અંદર ₹10નો સિક્કો નાખશો તો એ પ્લાસ્ટિકની જગ્યાએ એક કાપડની થેલી અહીંયા બહાર નીકળશે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી સમગ્ર દેશમાં જ્યારે સ્વચ્છતા હી સેવાનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ઓલપાડ ગામમાં પણ માનનીય ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબના નેતૃત્વમાં ઓલપાડ ગામે પણ સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે. હાલ ઓલપાડ ગામે શ્રી હરિ ગ્રુપ દ્વારા ઓલપાડ ગામને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એક વેન્ડિંગ મશીનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી ઓલપાડ ગામમાં જે લોકો પ્લાસ્ટિકની થેલીનું વેચાણ કરે છે તે સમગ્ર વેચાણ અટકી જશે અને ઓલપાડને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અગ્રેસર તમામ વેપારીઓ બન્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને ફરીથી કાપડની થેલીનો ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, ઇન્ચાર્જ સરપંચ આનંદભાઈ કહાર, અગ્રણી હિરેનભાઈ દુધાત, જગદીશભાઈ પારેખ તેમજ વેપારીઓ અને સ્વચ્છતા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો તાપી જિલ્લામાં ઠેર ઠેર ધાર્મિક વાતાવરણ વચ્ચે નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં નગરના અંબાજી મંદિર, બહુચરાજી મંદિર સહિત લીમડા ચોક ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવલી નવરાત્રીની બીજા દિવસે તાપી જિલ્લાના વિવિધ સ્થાનો સહિત વ્યારા નગરના લીમડા ચોક ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરના વિવિધ ગરબા ક્લાસીસ ગ્રુપ સહિત નગરના મોટી સંખ્યાના ખેલૈયાઓ લીમડા ચોક ખાતે ગરબા ઝૂમી રહ્યા છે. 10 વર્ષથી કરતા આવ્યા છે. આ 18મું વર્ષ છે અને આ એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે અને આના આધારે જે પણ નિધિ એકત્ર થાય છે એ સમાજ કલ્યાણ માટે અને સમાજ ઉપયોગી બાળકો માટે, આશ્રમ શાળાના બાળકો માટે, લોકહિત માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર નગરમાંથી નાના બાળકોથી લઈને
મોટા લોકો પણ આનામાં સહભાગી થાય છે. લીમડા ગણેશ મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી દરમિયાન જે પણ નફો થાય છે તે નફાનો ઉપયોગ લીમડા ગણેશ મંડળ સામાજિક અને ધાર્મિક કાર્યો સહિત ગ્રામીણ ક્ષેત્રોમાં માતાજીના મંદિરના કાર્યોમાં સેવા તરીકે ઉપયોગ કરે છે. સુરતની ખટોદરા પોલીસની ટીમે 4 કારમાંથી 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે અને 15.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા 2 આરોપીઓ પૈકી એક ડ્રગ્સનું સેવન કરે છે જ્યારે બીજો સપ્લાયર છે. ડ્રગ્સ સેવન કરનાર આરોપી એજન્સી ચલાવે છે. મહિનામાં 2 થી 3 વખત તે ડ્રગ્સ લેવા જતો હતો. સપ્લાયર ડ્રગ્સ ઓછું આપે છે તેની શંકા હંમેશા તેને રહેતી હતી. આ માટે સાથે જ તે ઇલેક્ટ્રોનિક વજન કાંટો રાખતો હતો. સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 31,100 રૂપિયાની કિંમતનું 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ, 2.16 લાખ રોકડા રૂપિયા, 1 ઇલેક્ટ્રિક વજન કાંટો અને 2 મોબાઈલ ફોન તેમજ 12 લાખની કિંમતની 4-વ્હીલર કાર મળી કુલ 15,17,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે રાંદેર ખાતે રહેતા વિશાલ પ્રકાશચંદ્ર શાહ તેમજ મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલાની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે એક 4-વ્હીલ કારમાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સ લઈને આવી રહ્યો છે. બાતમીના આધારે ઉધના મગદલા રોડ પર નવજીવન સર્કલ પાસે સર્વિસ રોડ પર 4-વ્હીલ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું અને 2.16 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળ્યો હતો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તે ડ્રગ્સ વેચતો હોવાનો અને આ પૈસા તેના હોવાનો શક ગયો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગાડીમાંથી વિશાલ પ્રકાશચંદ્ર શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો. રાંદેરમાં રહે છે અને તે ગેસની એજન્સી ચલાવે છે. જે પૈસા તેની પાસે હતા તે ગેસ એજન્સીના હતા. દરમિયાન તેની પૂછપરછ કરતા તે જેની પાસેથી ડ્રગ્સ પોતે સેવન માટે ખરીદતો હતો અને ઘણી વખત તેને ઓછું ડ્રગ્સ આપતા હતા, જેથી તે ઇલેક્ટ્રોનિક વજન કાંટો પોતાની સાથે જ રાખતો હતો. તે 15 દિવસે કે 1 મહિને ડ્રગ્સ લેવા જતો ત્યારે વજન કરીને ચેક કરતો હતો કે ડ્રગ્સ ઓછું તો નથી ને. તેની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સ લાલગેટ ખાટકીવાડ પાસે રહેતા મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલા પાસેથી લેતો હતો અને રિસીવ કરવા તે ખટોદરા, વેસુ, ઉમરાજ જેવા પોશ એરિયામાં ગાડી લઈને આવતો હતો અને અહીંથી લઈને તે રાંદેર જતો રહેતો હતો. હાલ મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલા અને વિશાલ પ્રકાશચંદ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે અને મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈમાં નાઇજેરિયન પાસેથી લાવતો હતો. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેને ચડવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો. પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ 3 ઓક્ટોબરે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઊભા હતા. તે દરમિયાન દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેનને ઉતાવળે ચડવા જતા હતા. અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારે પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ જગુભાઈએ સમય સૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો. આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી.
ગુજરાતનો અવાજ, દેશની ધડકન, જનતાની સાથે સમયની સાથે હંમેશા અગ્રેસર. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ખૂબ જોરશોરથી ગાજેલા સુરતના ડાયમંડ બ્રુસ પ્રોજેક્ટ હાલ બિન વપરાશી સ્થિતિમાં પડ્યો છે. વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ કેમ્પસ તરીકે જેને ગણવામાં આવ્યું હતું તે સુરત ડાયમંડ બ્રુસના ઉદ્ઘાટનને લાંબો સમય વીતી ગયા બાદ હજી પણ બ્રુસમાં હીરાનો વેપાર શરૂ થયો નથી. ભવ્ય ઇમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે. સુરત ડાયમંડ બુર્સ નિષ્ફળ રહ્યું હોવાના દાવા થવા લાગ્યા છે. ત્યારે સુરત ડાયમંડ બુર્સની કમિટી બુર્સને ધમધમતું કરવા મરણિયા પ્રયાસ કરી રહી છે. આજે ફરી એકવાર સુરત ડાયમંડ બુર્સના લાલજી પટેલે એક વિડીયો જાહેર કરીને દશેરાના દિવસથી સુરતના મુખ્ય હીરા બજારના 40 વેપારીઓ બુર્સમાંથી હીરાની ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે. સુરત ડાયમંડ બુર્સના લાલજી પટેલે એક વિડીયો દ્વારા જારી કરેલા નિવેદનમાં કહ્યું કે સુરતના મૈદરપુરા મિની બજાર, ચોકસી બજારના 40 હીરાના વેપારીઓ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ખરીદી કરવા આવશે. આ સાથે જ દશેરાના દિવસથી બુર્સમાં વેપાર ધમધમતો થશે. હીરા બજારના વેપારીઓની અવરજવર બુર્સમાં વધશે. બુર્સ શરૂ કર્યા પછી એક હકીકત એવી પણ સામે આવી હતી કે સુરત ડાયમંડ બુર્સમાં નાના વેપારીઓ અને બ્રોકર્સ માટેની કોઈ વ્યવસ્થા અંગે વિચારાયું જ નથી. આ મુદ્દે લાલજી પટેલે વિડીયોમાં જાહેરાત કરતા કહ્યું છે કે નાના વેપારીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 150 જેટલી કેબિન બનાવાઈ છે જે વેપારીઓને ભાડે આપવામાં આવશે. આ ઉપરાંત એક મોટા હોલમાં 500 ટેબલ મૂકવામાં આવ્યા છે. આ જગ્યાએથી નાના વેપારી દલાલો પણ સોદા કરી શકશે. આમ તો સુરત ડાયમંડ બુર્સ રિયલ નેચરલ ડાયમંડના બિઝનેસ માટેનું સંકુલ બનાવ્યું હતું. જો કે રિયલ ડાયમંડના બિઝનેસને આ સંકુલમાં કેન્દ્રિત કરાવવામાં પરસેવો પડી રહ્યો છે. એટલે આખરે આ કેમ્પસમાંથી લેબગ્રોન ડાયમંડનો પણ વેપાર થાય તે માટે બુર્સ તૈયાર કરનારા હીરા ઉદ્યોગના મંધાતાઓએ મન બનાવ્યું છે. લેબગ્રોન ડાયમંડનો વેપાર પણ બુર્સમાં શરૂ થાય તે માટે આવતીકાલે તારીખ 5 ઓક્ટોબરના રોજ લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની આગેવાનીમાં એક મીટિંગનું આયોજન કરાયું છે. તેમની જરૂરિયાત અનુસાર બુર્સમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવું બુર્સ કમિટી વતી લાલજી પટેલે કહ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે 7મી જુલાઈના રોજ 250 ઓફિસના ઓપનિંગ થયા હતા અને તે દી 8 થી 10,000 માણસોએ વિઝિટ કરી હતી. ત્યાર પછી ઓફિસો વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે. હીરા બજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી 40 વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરાના દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું. એટલે મિત્રો હીરા બજારની અંદર જે 40-50 જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર મોટી બજાર ને મિની બજાર, મોટી બજારને આપણે મૈદરપરા એમાંથી 1000 ઓફિસો છે. એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે. એટલે દશેરે ઓપનિંગ થતાં કારોબાર વધી જવાનો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. લાલજી પટેલે બુર્સને સફળતા સુધી દોરી જવાના મુદ્દે થતી અનેક વાતો અને અટકળોને ખાળવા તેમણે જારી કરેલા વિડીયોમાં કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગમાં મંદીના પગલે બુર્સને કાર્યાન્વિત થવામાં સમય લાગી રહ્યો છે, પરંતુ વહેલું મોડું સુરત ડાયમંડ બુર્સ ધમધમતું તો થશે જ, તેમાં કોઈ શંકા કે વિચાર કરવાની જરૂર નથી. સુરતમાં જાહેર માર્ગ પર બેઠેલો એક શખ્સ ગરબા રમવા જતી છોકરીઓને સતત ટગર જોઈ રહ્યો હતો. તેને ખબર નહોતી કે ટ્રેડિશનલ ડ્રેસમાં જે યુવતીઓને તે જોઈ રહ્યો છે તે અન્ય કોઈ નહીં પરંતુ 365 દિવસ ખાકી પહેરનારી મહિલા પોલીસ કર્મી છે. પછી તો શું, આ વખતે ખાકી વર્દીમાં નહીં પરંતુ ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસે તેનો ક્લાસ લઈ લીધો. અચાનક જ પોલીસ આવી જતા તે ગેંગે ફેંફે કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસ તેને પકડીને પોલીસ વાનમાં લઈ ગઈ હતી. નવરાત્રીમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સુરતમાં 37 સી ટીમ તૈનાત છે. નવરાત્રીના પ્રથમ દિવસે આ સી ટીમની મહિલાઓ પરંપરાગત પરિધાનમાં ખેલૈયાઓ સાથે ગરબા રમી રોમિયોગીરી કરતા લોકો પર નજર રાખી રહી હતી.
એટલું જ નહીં, રસ્તા પર ડીકોય ગોઠવી કોઈ છેડતીનો બનાવ ન બને એ માટે પણ નજર રાખી રહી છે. આવા જ ડીકોય સમયે જ્યારે સુરતની સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોડ પર ઊભી હતી ત્યારે એક શખ્સને ખબર નહોતી કે જેને તે સતત ટગર નિહાળી રહ્યો છે તે કોઈ સામાન્ય યુવતી નથી, પરંતુ સી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ છે. સી ટીમે આ વ્યક્તિને જોઈ તેની પાસે ગઈ અને તેનો બરાબરનો ક્લાસ લીધો. જ્યારે સી ટીમે આ શખ્સને પૂછ્યું કે તું શા માટે અમને જોઈ રહ્યો છે, ત્યારે તેણે જણાવ્યું હતું કે હું તમને નથી જોતો, મારો ભાઈ મને લેવા માટે આવી રહ્યો છે. જો કે અચાનક જ પરંપરાગત ડ્રેસમાં આવેલી મહિલા પોલીસકર્મી સાથે અન્ય પોલીસકર્મીઓને જોઈ તે આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો અને તેને પકડીને પોલીસ વેનમાં બેસાડી સબક શીખડાવવામાં આવ્યો હતો. નવરાત્રિની શરૂઆત થતાં જ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી ટીમ હાલ ખાસ ફરજ પર છે. દિવસ દરમિયાન ખાખી પહેરીને મહિલાઓની સુરક્ષા માટે તત્પર રહે છે, જ્યારે રાત્રે નવરાત્રી સમયે ખાસ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને તેઓ રોડ પર અને ગરબા આયોજનોમાં જઈ રહ્યા છે. રોડ પર ડીકોય કરીને રસ્તામાં દીકરીઓની છેડતી તો નથી થતી એ અંગે તપાસ કરી રહ્યા છે. સાથે આયોજનોમાં જઈને ખેલૈયાઓ સાથે ગરબા રમી આયોજનની અંદર કોઈ મહિલા કે યુવતી સાથે છેડતી ન કરે આ માટે ખાસ તકેદારી પણ લઈ રહી છે. તાપી જિલ્લાના રૂપવાડા ગામે ગામના જ સરપંચ દ્વારા ગામની પડતળ જમીનમાં ઊંઘેલ ઝાડોનું નિકંદન કરી તેને કોઈપણ જાતના ઠરાવ વગર બારોબાર વેચાણ કરી ગામવાસીઓ સાથે અન્યાય કર્યો હોવાની ફરિયાદ લઈને ગામના ડેપ્યુટી સરપંચની આગેવાનીમાં ગામ લોકો વ્યારા મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. વ્યારા તાલુકાના રૂપવાડા ગામે સરકારી પડતર જમીનમાં ઊંઘેલ બાવળ જેવા ઝાડો કાપી ત્યાં ગામના યુવાનો માટે મેદાન બનાવવાની વાતો કરી આશરે 1.5 વર્ષ પહેલા ગામના જ સરપંચ દ્વારા આ કૃત્ય કર્યો હોવાનો આક્ષેપ ગામના ડેપ્યુટી સરપંચ સહિત ગામના યુવાનોએ કર્યો છે. આ બાબતે કોઈ પણ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી. અમારા ગામની અંદર અમને ગ્રાઉન્ડ આવેલું છે એ હિસાબે અમારી પાસે જાણ આવી એટલે યુવાનોએ કીધું કે ગ્રાઉન્ડ છે એટલે અમે તૈયાર છીએ એમ. એટલે ગ્રાઉન્ડ આવેલું છે તે જગ્યાની જગ્યા જોવામાં આવી તો જગ્યા જોઈ એટલે આ સ્થળ પર બનાવવાનું છે એવી રીતે. પછી એ લોકોએ જગ્યા પસંદગી કરી, એની અંદર બાવળના ઝાડો ઘણા બધા હતા તો એ ઝાડો કાપવા પડશે એવી રીતના અમને કીધું એટલે તો ઝાડો કાપ્યા અમે, એ લોકોએ કપાવ્યા. પછી હવે ઝાડો કપાઈને પૂરા થઈ ગયા ને 1.5 વર્ષ થઈ ગયું ને હજુ ગ્રાઉન્ડ આવ્યું નથી. તો એ ગ્રાઉન્ડ નથી આવ્યું, ઝાડો કપાઈ ગયા તો પછી હજુ ગ્રાઉન્ડ કેમ નથી બનતું એમ. એટલે યુવાનોએ અને ગ્રામ લોકોએ સવાલ કર્યો સરપંચને તલાટીને, પણ એ લોકો પૂરતા જવાબ અમને સંતોષકારક જવાબ આપતા નથી. આ અંગે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલ માહિતીમાં ગામમાં કોઈ પણ પ્રકારના મેદાન અંગે મંજૂરી મળી નથી, સાથે ઝાડ કાપવા અંગે પરવાનગી પણ મેળવી નથી. તો આવું કૃત્ય ખુદ ગામના સરપંચ દ્વારા કેમ કરાયું જેવા અનેક પ્રશ્નો સાથે ગામ લોકોએ સરપંચને પૂછતા તેમણે સંતોષકારક જવાબ 1.5 વર્ષ વીતવા છતાં ન આપતા ગામના ડેપ્યુટી સરપંચ અને ગામવાસીઓ વ્યારા મામલતદાર કચેરીએ ફરિયાદ લઈને પહોંચ્યા હતા. સુરત શહેરમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાવતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં 16 વર્ષના ભાઈએ તેની 13 વર્ષીય બહેનનો ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક અવારનવાર શારીરિક સંબંધો બાંધી 3 માસની ગર્ભવતી બનાવતા માતા પિતાના પગ તળેથી જમીન ખસી જવા પામી છે. પોલીસે સગીર ભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. પરિવારના બંને મોભી અને તેનો 16 વર્ષનો પુત્ર લારી ઉપર મજૂરી કામ કરવા માટે જતા હતા. આ દરમિયાન ઘરમાં તેની 13 વર્ષ 3 માસની દીકરી ઘરમાં એકલી રહેતી હતી. દરમિયાન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી તેમની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા તેના માતા પિતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે તપાસ દરમિયાન તેમની 13 વર્ષની 3 માસની દીકરીને પેટમાં 4 થી 5 માસનો ગર્ભ હોવાનું કહેતા તેમના પગ તળે જમીન ખસી ગઈ હતી. આટલું ઓછું હોય તેમ જ્યારે તેઓએ તેમની દીકરીને આ અંગે પૂછતા દીકરીએ કરેલી કબૂલાતને પગલે તેઓ ચોંકી ઉઠ્યા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં જે ભોગ બનનાર છે એ નાની 13 થી 14 વર્ષની દીકરી છે. આ ઘટનામાં આ દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે.
આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં. બંને મા બાપ બારે કામ કરવા જાય છે. આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો, જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી, જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા ગડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું. કિશોરીએ તેની સાથે શારીરિક સંબંધ અન્ય કોઈ નહીં પરંતુ તેના 16 વર્ષના સગા ભાઈએ બાંધ્યો હોવાનું કહ્યું હતું. માતા પિતા બંને જણા મજૂરી કામ ઉપર જતા હતા ત્યારે તેનો ભાઈ બપોરે લારી પરથી ઘરે આવતો ત્યારે એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક શરીર સંબંધ માનતો હતો અને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. પોલીસે ભોગ બનનાર કિશોરીના પરિવારની ફરિયાદ લઈ તેના ભાઈ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સચિન તલંગપુર રોડ પર આવેલી શિવાંજલિ સોસાયટીમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર યુવક મામાનો દીકરો છે. મૃતક તેના મામાના પુત્રને તેની માતા અને બહેન વિશે અપશબ્દો બોલતો હતો, જેના કારણે તેણે ગુસ્સે થઈ તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. સુરતમાં હત્યાની ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં 22 વર્ષીય યુવાનની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતમાં હત્યાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક 22 વર્ષીય યુવાનની ઘરમાં જ હત્યા કરી નાખી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય તેજ નારાયણ ઘરમાં એકલા હતા ત્યારે તેની સાથે રહેતા 2 યુવાનોએ તેની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. તેજ નારાયણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મશીન ઉપર કામ કરતા હતા. જોકે યુવાનના મોતને પગલે તેમના મિત્રોએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક યુવક મૂળ બિહારનો છે અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં કામ કરે છે. તેમના પરિવારમાં તેમના માતા પિતા અને 3 ભાઈઓ છે. મૃતક યુવાન સાથે અન્ય 2 યુવાનો તેની રૂમમાં રહેતા હતા, જેમાં બંને યુવાનો હાલ ફરાર થયા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. मेरा चाचा का लड़का है, नाम उसका नारायण कुमार है. क्या काम करते थे? वो हाई स्पीड में मशीन चलाते थे कंपनी में. किस तरीके से उनको मारा गया? वो किसने मारा? हम लोग तो दूसरे रूम में रहता था, वो अलग रूम में रहता था. वो 2 लड़का रहता था, उसी ने मारा चाकू. ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે આરોપી રાજકુમાર બિંદેશ્વરી મંડલની ધરપકડ કરી છે. મૃતકનું નામ તેજ નારાયણ કુમાર યુગેશ્વર મંડલ છે. મૃતક અને આરોપી બંને છેલ્લા 5 મહિનાથી એક જ રૂમમાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. બંને અપરિણિત છે. તેજ નારાયણ કુમારે રાજકુમારને તેની માતા અને બહેન વિશે અપશબ્દો બોલ્યા. ત્યારબાદ રાજકુમારે તેજ નારાયણ પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં તેજ નારાયણનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સુરત જિલ્લાના ઓલપાડના કારેલી ગામે કામદારે બિલ્ડિંગના 3જા માળેથી મોતની છલાંગ લગાવી હતી, જેમાં કામદારને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી ગામ ખાતે આવેલી જીઆઈડીસીમાં નોકરી કરતા મૂળ ઓડિશાના ગંજામના પિતાબાસ બંચા ગૌડા નામના 40 વર્ષીય યુવકે બિલ્ડિંગના 3જા માળેથી મોતની છલાંગ લગાવી હતી અને આરસીસી રસ્તા પર પડ્યો હતો. એને લઈને તેને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ઓલપાડ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ઓલપાડ પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતા એક બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. એમાં જોવા મળે છે કે યુવક એટલો જોરથી રોડ ઉપર પટકાય છે કે તે બોલની જેમ ઉછળીને પાછો રોડ પર પટકાય છે. હાલ ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી